કોમર્સ ફેકલ્ટીના ડીનને હટાવવા એકજૂટ પ્રાધ્યાપકોએ આજે પણ ગાંધીગીરી સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોમર્સ ફેકલ્ટીના ડીનનો વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. ડીન પરિમલ વ્યાસના વર્તનના વિરોધમાં લગભગ 80% પ્રાધ્યાપકો છે. આ પ્રાધ્યાપકો છેલ્લા કેટલાક દિવસથી લડત ચલાવી રહ્યા છે. આજે ફરી એકવાર પ્રાધ્યાપકો ઉમેશ ડાંગરવાલા, જયંતકુમાર સહિતનાઓએ ફરી એકવાર ગાંધીગીરી કરી હતી. ડીન પરિમલ વ્યાસને ગુલાબના ફૂલ આપી રાજીનામું આપવા વિનંતી કરી હતી. પ્રાધ્યાપકોએ ગુલાબના ફૂલ આપી ડોક્ટર પરિમલ વ્યાસ રાજીનામું આપે તો જ કોમર્સમાં ગુલાબ જેવી સુગંધ ફેલાશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. એમાંથી હાંકી કાઢવા માટે જે શિક્ષકોનું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે એમાં આજે અમે ગુલાબના ફૂલો આપી અમે એવું કહીએ છીએ કે તમે ડીનમાંથી વિદાય થાવ તો ગુલાબ જેવી સુગંધ અહીંયા પ્રસરશે. તમારી ડીનશીપનો કાર્યકાળ વિવાદાસ્પદ થયો છે. 80% શિક્ષકોનો વિરોધ છે અને વિરોધ ચાલુ છે, પરંતુ અમે કોઈ એડમિનિસ્ટ્રેશન તેને અસર કરવા માંગતા નથી. જ્યાં સુધી ડીનમાંથી વિદાય ન થાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. સુધી શિક્ષકો સંગઠિત થયા નહોતા એટલે હવે વિરોધ સ્વરૂપે બહાર આવી. બાકી તમે કોઈ પણ ટીચરને પૂછ્યું, દરેકને ફરિયાદ કરી છે તો એ ડીન સાહેબ એને કઈ રીતે વર્તણૂક કરી છે આપ પૂછી શકો, દરેક ટીચરને પૂછી શકો. હવે એ તો આગળ ખબર પડશે, રિઝલ્ટ આવશે. પ્રયત્ન કરવો અમારા હાથમાં છે, અમે પ્રયત્ન ચાલુ રાખશું. એટલે પણ આ રજૂઆત તમારી ચાલુ જ રહેશે ડીન છે છતાં? હા, અમારી રજૂઆત ચાલુ જ રહેશે. શું છે હવે તમે શું કરશો? હવે એ તો બધા મારો એકલાનો વિષય નથી, અમે બધા શિક્ષકો ભેગા થઈને નક્કી કરીએ છીએ. એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સમાં ડીનનો વિવાદ શિક્ષણ માટે લાભદાયી નથી. એક સાથે 80% પ્રાધ્યાપકોના વિરોધી સૂરને અવગણી યુનિવર્સિટી સત્તાધીશોએ આ વિવાદની આગમાં અનાયાસે ઘી હુંબવાનું કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ડીન પરિમલ વ્યાસે રાજીનામું આપ્યું હતું અને વાઇસ ચાન્સેલરે તેમનું રાજીનામું મંજૂર પણ કર્યું હતું, પરંતુ સિન્ડિકેટ ડોક્ટર પરિમલ વ્યાસને ડીન પદે યથાવત રાખ્યા હતા.